હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એક વાડકી ચોખાથી બિલકુલ હેલ્ધી અને ટેસ્ટી સ્પોન્જી જુઓ રેસીપી શેર કરીશ, જેમાં આપણે કોઈ આથો લાવવાનો નથી અને મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવા નાસ્તાની રેસીપી હું શેર કરીશ. જો તો વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની છે તમારે. અને આમાં કોઈ આથો લાવવાનો નથી. આપણે તો મેં એક મિક્સરની જાર લઈ લીધી છે અને તેની અંદર 1 કપ ચોખા મેં આખી રાત માટે પલાળીને રાખ્યા હતા અને તેની સાથે 3/4 કપ એટલે કે 1 કપમાં થોડુંક જ ઓછી સોજી લેવાની છે. આને તમે ઇન્સ્ટન્ટ ઈદડા પણ કહી શકો. અને તેની સાથે આપણે 3/4 કપ થોડું ખાટું હોય ને એવું દહીં લેવાનું છે, વધારે નહીં. થોડું ખાટું હોય ને એવું જ એડ કરવાનું છે. અને તે જ કપની અંદર મેં 1/4 કપ પાણી એડ કરી અને હલાવીને રેડી દીધું છે. અને તેની સાથે અહીંયા આપણે 1/2 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરવાની છે. આ નાસ્તો તમે એકવાર બનાવી જોજો તો ખાતા જ રહી જશો અને બાળકોને પણ તમે ટિફિનમાં આ જ બનાવીને આપશો. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને તેને સરસ રીતે આપણે પેસ્ટ બનાવી દેવાની છે, જે રીતે આપણે ઢોકળાનું પીસતા હોય છે ને તે જ રીતે. અને ઇન્સ્ટન્ટ બની જાય છે. આમાં કોઈ આપણે મગજમારી કરવાની નથી. ઝાઝા ઇન્ગ્રેડિયન્ટ્સની પણ જરૂર નથી. જો થિકનેસ આપણી કમ્પ્લીટ જ છે, આ રીતની જ બેટરની થિકનેસ હોવી જોઈએ. તો આપણે તેને મોટા વાસણની અંદર ટ્રાન્સફર કરી દઈએ. માત્ર તમે બાળકોને સવાર નાસ્તામાં 10 જ મિનિટમાં બનાવીને આપી દેશો. ખાલી આપણે રાતથી ચોખાને પલાળવાના છે, તેને બોઇલ પણ નથી કરવાના. તો મેં 1 ટેબલ સ્પૂન આદુની પેસ્ટ લીધી છે. જો તમને આદુનો ટેસ્ટ કકડા સાથે ભાવતો હોય ને તો ઝીણું ઝીણું ચોપ કરીને તમારે ઉમેરી દેવાનું. અને 1.5 લીલા મરચાના નાના ટુકડા ઉમેરી દીધા છે. અને ટેસ્ટ તેનો એકદમ ફ્લેવરફુલ અને સરસ આવે ને તેટલા માટે અહીંયા મેં 2 ટેબલ સ્પૂન ઉપર 2.5 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે રાઈનો ટેસ્ટ તમને જે રીતે ભાવતો હોય ને તે રીતે ઉમેરવાનો. તો મેં અહીંયા 2 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી છે. તેની સાથે 1 ટેબલ સ્પૂન સફેદ તલ. આ તડકાથી આપણા ઇન્સ્ટન્ટ નાસ્તો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે. અને મીઠા લીમડાના પાન. કાચા ચોખાની સાથે અને વઘારને આપણે આની અંદર એડ કરી દેવાનો છે. કાચા ચોખાની સાથે એકદમ ઇન્સ્ટન્ટલી તૈયાર થતો આ નાસ્તો છે, જેને તમે ઢોકળા કે પછી તમે ઈદડા પણ કહી શકો છો. સિમિલર ટેસ્ટ આવશે તમને, પણ નવો છે ટેસ્ટ તમને ડિફરન્ટ લાગશે. તો આપણે થોડું બેટર બીજા બાઉલમાં કાઢી લઈએ. એટલે કે અહીંયા મેં 3/4 કપ જેટલું બેટર બીજા વાસણમાં કાઢી લીધું છે. અને તેની સાથે આપણે 1 ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું. તેલ એટલા માટે ઉમેરવાનું છે કે જ્યારે આપણે તેને ખાઈએ ને તો તે લુખ્ખા ના લાગે. લુખ્ખા એટલે કે કોરા કોરા નથી લાગતા, આપણે ખાતા હોય છે ને તો તેવા નહીં લાગે. તેટલા માટે તેલ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને તેની સાથે આપણે 1/2 ટીસ્પૂન ઈનો ઉમેરવાનો છે. આ પેકેટની અંદર 1 ટીસ્પૂન ઈનો હોય છે, તો આપણે તેનો અડધો ભાગ ઉમેરી દેવાનો. એટલે 1/2 ટીસ્પૂન થઈ જશે. અને થોડું પાણી એડ કરી અને તેને મેં સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. તો જો નાસ્તાની આ રેસીપી કાચા ચોખાની સાથે આ રેસીપી જો તમને ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો તેલ લગાવેલી થાળીમાં મેં બેટરને ટ્રાન્સફર કરી દીધું છે. અને તેને લાલ મરચાની સાથે આપણે સંઘારી દઈએ એટલે તેનો લુક સરસ આવે. અને અહીંયા સ્ટીમર મેં પહેલેથી જ ગરમ કરવા રાખી દીધું હતું. તો મેં એક બાઉલ મોટું લીધું છે, તેની અંદર પાણી અને
સ્ટેન્ડ મૂકી દીધું છે. થાળી મૂકી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને 5 થી 7 મિનિટ માટે કુક કરવાનું છે. 5 મિનિટમાં થઈ જશે, પણ જો તમને એવું લાગે કે નથી થયા તો 2 મિનિટ વધારે થવા દેજો. તો જો 5 મિનિટ પછી આપણા ઇન્સ્ટન્ટ ઈદડા કે નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. કાચા ચોખાનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. ચેક કરવા માટે ચપ્પુ અંદર એડ કર્યું તો તે બિલકુલ ક્લીન નીકળે છે અને તેને પ્લેટને નીચે ઉતારી લીધી. ગરમા ગરમ નાસ્તો તેની ઉપર આપણે સરસ રીતે તેલ લગાવી દઈશું, એટલે તેની શાઇનિંગ અને લુક જે આપણને ખાવામાં એટ્રેક્ટિવ લાગે. તો તેને મેં ધાણાથી શણગારી દીધું છે અને હવે તેને આપણે કટ લગાવી દઈએ. કટ તમને ગમે એ રીતના આપણે લગાવી દેવાના. જો પીઝા જેવા શેપના ગમે તો તેવા.